સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। Audio Jungle। 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે રાજ્યભરમાં વસતા આદિવાસી સમાજના લોકોએ આજ રોજ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી। વર્ષ 1994માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારથી 9 ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે આજે થરાદ તાલુકા મથકે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે થરાદ તાલુકા ભીલ સમાજ વાડીથી થરાદની ચોફેર રેલી સ્વરૂપે નીકળી ભીલ સમાજની વાડી ચેતનપુરી બાપજીની જગ્યાથી જનતા હાઈસ્કૂલ, શેણલ માતાજીનું મંદિર, ટાંડાની પાળ, બહારલી માતાજીના મંદિરથી બસ સ્ટેશન, હનુમાન ગોળાઈ, રેફરલ 3 રસ્તા, 4 રસ્તા, ગાયત્રી મંદિર, માર્કેટયાર્ડથી પરત ભીલ સમાજની વાડી ફરી સામાજિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ સહિત થરાદ મામલતદાર KH વાઘેલા સહિત થરાદ પોલીસ હાજર રહી હતી। આજના આ પ્રસંગે થરાદ તાલુકા ભીલ સમાજના તેજસ્વી તાલાઓ તેમજ અધિકારીઓનો સન્માન સમારોહ તેમજ ઇનામ વિતરણ કરાયું હતું। કે આજે વિશ્વ આદિવાસી નિમિત્તે અહીં અત્રે ઉપસ્થિત જે આદિવાસી અમારા સમાજના બધા વડીલો અને બાળકો અને વિદ્યાર્થી મિત્રો ભેગા થઈને અહીં આદિવાસીની જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ। તો એમનો હેતુ એવું છે કે દરેક વ્યક્તિ આજે પર્યાવરણમાં જોવા જઈએ તો દેખવા જઈએ તો વનસ્પતિઓનો આજે કટાવ બહુ થઈ રહ્યો છે। તો અમારો એવો હેતુ છે કે આદિવાસી નહીં પણ દરેક સમાજ છે એ એક વૃક્ષારોપણ કરે, દરેક સમાજ એક વૃક્ષારોપણ કરે અને એ વૃક્ષારોપણથી આજે દેખવા જઈએ તો તાપમાન 42 ડિગ્રી જેટલું વધી જાય છે। તો આવનારા ભવિષ્યની અંદર જો જીવવું પણ કઠિન બની જશે। તો હું અહીંથી નમ્ર બધા વિનંતી કરું છું કે એક વૃક્ષનું રોપાવણ કરે તો આવનારી પેઢી છે એ તાપમાન પણ ઘટી જશે અને જેથી કરીને આપણી શુદ્ધ હવા બનશે અને જેથી કરીને આપણું આરોગ્ય પણ સારું રહેશે અને નવા વાયરસ પણ નહીં આવે। આ ન્યૂઝ દ્વારા હું નમ્ર વિનંતી દરેક નાગરિકને જણાવવા માંગુ છું। હું ઉમટ દક્ષા આજે થરાદ ખાતે અહીંયા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉજવણી થઈ રહી છે। જો કે દર વર્ષે થાય છે અને અમારા સમાજના જે વ્યક્તિઓ છે તે બહુ કોશિશ કરી રહ્યા છે કે જે પર્વની ઉજવણી થઈ છે બહુ સરસ રીતે થાય ને બહુ આગળ વધે અને અમારા સમાજનો બસ એક જ ઉદ્દેશ્ય છે આ દિવસની ઉજવણી કરવાનો કે આ સમાજની દીકરીઓ અને દીકરાઓ જે તમામ જે શિક્ષણની બાબતમાં આગળ વધે। જો કે તમે જાણો છો કે શિક્ષણની બાબતમાં દીકરીઓ આગળ વધશે તો સમાજ કેટલો ઉજળો થશે। દીકરીઓ જે શિક્ષણ મેળવશે તો 2 કુતારો છે। દીકરીને શિક્ષણ આપવું એ બહુ જ જરૂરી બાબત છે। આજકાલ સમાજમાં જે કુરિવાજો છે એનો શિકાર બનતી જે સાસરી પક્ષે જતા વખતે જે દીકરીઓને દુઃખો સહન કરવા પડે છે, જો આ દીકરી ભણેલી હોય તો કદાચ એના દુઃખો સામે અવાજ ઉઠાવી શકે અને અહેસાસ થાય કે આ જે ખોટું થઈ રહ્યું છે એ ખોટું છે। માટે જો તમારી દીકરીઓને સુરક્ષિત બનાવવા માંગતા હોય, એવું માંગતા હોય કે તમારી દીકરીઓ આગળ જઈને કંઈક કરે તો એને એક હિંમત આપો કે આગળ જઈને ભણી શકે અને સારું શિક્ષણ મેળવી શકે અને પોતાના મા બાપનું નામ રોશન કરી શકે। અમારા આ દિવસનો માત્ર આ જ ઉદ્દેશ્ય છે કે આમાં જાગૃતિ આવે અને બીજું કે આ સમાજ વ્યસનથી મુક્ત થાય એનો અમારો હંમેશા પ્રયાસ છે। આજે થરાદ ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે થરાદ આદિવાસી સમાજના તમામ થરાદ તાલુકો આજે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરી રહ્યા છીએ। એમાં અમારા જે સરપંચશ્રીઓ હોય, અમારા ડેલિગેટશ્રીઓ હોય, અમારા વાલા વિદ્યાર્થીઓ હોય કે પછી કર્મચારીઓ હોય કે પછી નિવૃત્ત કર્મચારીઓ હોય એમનું સ્વાગત રાખેલ છે અને વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ પણ રાખેલ છે। અને આજે આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આવે છે, એમને પણ આશા છે મારી મોટી કે એમને પણ રજૂઆત કરીશું, આવશે એટલે અમને બધા આદિવાસી લોકો રજૂઆત કરશું અને અમને આશા છે કે અમારું કામ કરી આપશે। રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આદર્શ નિવાસી શાળા દાતા ખાતે 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મંત્રી ઋષિકેશભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકતા અંબાજીથી ઉમરગાંવ સુધીના પટ્ટામાં વસતા આદિવાસી ભાઈઓ અને બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી।
તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાયના ચેક અને લાભોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ખેડબ્રહ્મા ખાતે આયોજિત રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના કલાકારો દ્વારા પરંપરાગત લોકવાગ, લોકનૃત્ય, સીધી ધમાલ સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઋષિકેશભાઈ પટેલે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી નાયકો અને ક્રાંતિવીરોએ આપેલા બલિદાન અને યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે આદિવાસી સમાજનો દિવ્ય અને ભવ્ય ઇતિહાસ રહેલો છે. તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધતા આવે તથા જળ, જંગલ અને જમીન, પૃથ્વી ઉપર માનવ જીવન સૃષ્ટિ, પશુ, પંખી અને પ્રકૃતિના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાય છે. આઝાદીની લડતમાં અનેક આદિવાસીઓ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. આ તકે તેમણે આદિવાસી સપૂત બિરલા મુંડા, માનગઢના મહાનાયક ગોવિંદ ગુરુ, વેગડો ભીલ જેવા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા હતા. પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ જળ, જમીન, જંગલ અને પશુ પક્ષીના સંરક્ષણ હોવાનું જણાવી મંત્રીશ્રીએ તેમના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. આદિજાતિ શિક્ષણ, રોજગાર, આરોગ્ય, રહેઠાણ સહિત માળખાગત સુવિધા અને આદિજાતિ ઉત્કર્ષ માટે 425 જેટલી યોજનાઓ અમલમાં મુકાઈ છે, જ્યારે 22,000 કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિજાતિ સમાજની સૌથી પહેલી ચિંતા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી કરી હતી. હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે વનબંધુ કલ્યાણ સહિતની યોજનાઓ શરૂ કરી આદિજાતિ સમાજના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે સંકલ્પ કર્યો છે, જેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ વધારી રહ્યા છે. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે શિક્ષણ, રમતગમત સિદ્ધિઓ મેળવનાર અને ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત તાલીમ મેળવી ભારતીય સેનામાં જોડાયેલા આદિવાસી યુવકો, કૃષિ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય અને લાભના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ આદિવાસી સમાજ વચ્ચે ખૂબ એમને ફરવાનું થયું, ઘર ઘર સુધી જવાનું થયું. પ્રત્યેક તમારી મુશ્કેલીઓ, તમારી તકલીફો, ભૌગોલિક વિસ્તારોમાં રહેતા મારા આદિવાસી વિસ્તારોમાં જે મુશ્કેલીઓ પડતી હતી એમને પ્રત્યેક મુશ્કેલીનો ખ્યાલ છે. એના કારણે વનબંધુ યોજના અમલમાં આવીને આજે સરકાર એ જ પથ ઉપર આગામી સમયમાં પણ આદિવાસીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી, ખેતરો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી, આરોગ્ય માટે એમને કોઈ મુશ્કેલી ના પડે, કોઈ સગર્ભા માતા બહેનોને પણ આની ચિંતા ના કરવી પડે, એની ચિંતા શિક્ષણની પણ આ સરકાર કરી રહી છે. મારે આ પ્રસંગે એટલું જ કહેવું છે, રાજ્ય સરકારમાં અનેકવિધ યોજનાઓ, લગભગ 425 જેટલી યોજનાઓ આજે આદિવાસી સમાજ માટે મુકાઈ છે. મારે મંચ ઉપરના બેઠેલા તમામ આદિવાસી આગેવાનો, નેતાઓ જે મારી સામે પણ બેઠા છે, એમને વિનંતી, આ સરકારનો પ્રત્યેક રૂપિયો આદિવાસી સમાજ જેને જરૂરિયાત છે, જે ઘર સુધી એ યોજના પહોંચાડવાની જરૂર છે, એને પહોંચાડવા માટે આપનો સંકલ્પ, આપનો ભગીરથ પ્રયાસ એ સમાજની અંદર ખૂબ મોટી ક્રાંતિ સાથે આદિવાસી સમાજ પોતાની ધરોહર સાથે, પોતાની સંસ્કૃતિ સાથે, પોતાના પર્યાવરણ પ્રેમ સાથે નવી દુનિયા સાથે જોડવાનો ખૂબ મોટો પ્રયાસ બની રહ્યો છે. ત્યારે આપ સૌને મારી વિનંતી છે, આ આદિવાસી દિવસ કેવળ એક દિવસનો વિષય નથી, પરંતુ પ્રત્યેક દિવસે આદિવાસીઓનું ગૌરવ કેવી રીતે વધે, આદિવાસીઓને કેવી રીતે સગવડો મુહૈયા થાય, ઉપલબ્ધ થાય, એની ચિંતા આદિવાસી સમાજના શિક્ષિત થયેલા લોકો સાથે સમાજના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને જે ધર્મગુરુઓ છે, એમને મારી વિનંતી છે કે આવતા સમયમાં પણ લોકોની સુખાકારી માટે, બેન દીકરીઓની સુખાકારી માટે આપણે પ્રયત્ન કરવાનો રહ્યો. આજે દેશના સર્વોચ્ચ પદ ઉપર આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી બિરાજમાન છે, એ પણ આદિવાસી સમાજમાંથી આવે છે. ગુજરાતની દીકરી સરિતા ગાયકવાડ દોડમાં પહેલો નંબર લઈને આવતી હોય તો એ આપણી ગુજરાતની છે ને, આપણા ભારત દેશની, આપણા રમતવીરો અને આદિવાસી સમાજ એ હાડે એટલે શરીરે ખૂબ મજબૂત હોય છે. એમને માર્ગદર્શન આપવામાં આવે તો રમતોમાં પણ ખૂબ મોટું કાઠું કાઢી શકે. આપણા સૈન્ય બળોમાં પણ અત્યારે BSF માંથી ઘણા બધા લોકો જોડાયા અને પોલીસ વિભાગને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની ટ્રેનિંગના પરિણામે
આદિવાસી સમાજના મજબૂત દીકરા દીકરીઓને. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી આરઆઈ શેખ, પ્રાયોજના વહીવટદાર દેવહુતા, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, સંગઠનના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, અગ્રણી લાભુભાઈ પારધી સહિત મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો ઉજવણીમાં સહભાગી બન્યા હતા. બનાસકાંઠા જિલ્લાના દિયોદર લોહાણાવાડી ખાતે દિયોદર, ડીસા, કાંકરેજ 3 તાલુકાના આદિવાસી ભીલ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની આ ત્રીજી વખત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દિયોદર શહેરના વિવિધ રાજમાર્ગો પર આદિવાસી સમાજ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલી યોજાઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિવર્ષ 9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં 9મી ઓગસ્ટના રોજ, કચ્છ વાગડ લોહાણાવાડીમાં 9મી ઓગસ્ટ શુક્રવારના રોજ ઉજવણી કરવામાં આવી હતી. મહત્વનું છે કે આજે દિયોદર લોહાણાવાડી ખાતે 3 તાલુકાના દિયોદર, ડીસા, કાંકરેજ તાલુકાના આદિવાસી ભીલ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, બનાસકાંઠા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી સહિત દિયોદર, કાંકરેજ, ડીસા તાલુકાના આદિવાસી ભીલ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આજે અમે દિયોદર ખાતે દિયોદર, કાંકરેજ અને ડીસા તાલુકાના અમારા ભીલ સમાજના લોકો ઉપસ્થિત થયા અને યુનો દ્વારા સ્થાપિત વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ઉત્સાહભર ઉજવણી કરવામાં આવી. આજે અમે લોહાણાવાડીથી કરી અને સમગ્ર દિયોદરની નગરમાં, બજારમાં થઈ અને સાથે સાથે મામલતદાર સાહેબશ્રીને પણ આવેદનપત્ર આપી અને પાછા અહીંયા લોહાણાવાડી ખાતે સભા રૂપે ઉપસ્થિત થયા અને સભાની અંદર અમારા ભાતીગળ સાંસ્કૃતિક પ્રોગ્રામો રાખ્યા અને એમાં અમારા બાળકો દ્વારા સુંદર રજૂઆત કરવામાં આવી અને અમારા વડીલો દ્વારા બાળકોને ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ખાસ વાત એક જ રહી કે સમાજે આગળ જો વધવું છે તો બિરસા મુંડાએ બતાવેલ માર્ગ પર ચાલવું પડશે અને શિક્ષણને ખૂબ પ્રાધાન્ય. તાલુકાના લોહાણાવાડી ખાતે દિયોદર તાલુકાના લોહાણાવાડીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં દિયોદર તાલુકાના 3 તાલુકાના એટલે કે ડીસા અને કાંકરેજ અને દિયોદર તાલુકાના આદિવાસીઓ બંધુઓ જોડાયા હતા. ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જે રેલીમાં આવ્યા હતા અને સુંદર જે આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આદિવાસી જે વેશભૂષામાં જે નૃત્ય બાલિકાઓ દ્વારા જે કરવામાં આવ્યું હતું અને જે ત્યારબાદ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી આદિવાસીના હકને અધિકાર વિશે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સભાખંડમાં શિવાભાઈ ભુરિયા ધારાસભ્ય તેમજ કેસાજી ચૌહાણ સાહેબ ધારાસભ્ય અહીંયા અમારા કાર્યક્રમને સુંદર આવી અને શુભા વધારી હતી અને તેમજ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા. આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવે છે. મનીષ સિસોદિયાએ એક્સાઇઝ પોલિસી કેસમાં 17 મહિના જેલમાં વિતાવ્યા બાદ જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટે દારૂ નીતિ કેસમાં મનીષ સિસોદિયાને જામીન આપી દીધા કોર્ટે શરતો લાદી અને તેને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા અને સાક્ષીઓને પ્રભાવિત ન કરવા નિર્દેશ આપ્યો છે. હવે સિસોદિયા 16 મહિના પછી જેલમાંથી બહાર આવી શકે છે. જે સંદર્ભે ધાનેરા તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ધાનેરા ખાતે જૂના બસ સ્ટેન્ડ ખાતે ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કાળુભાઈ તરક તથા અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આજે સત્યની જીત થઈ છે. જે ખરેખર ન્યાયપાલિકાએ બતાવી દીધું છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી આમ આદમી પાર્ટીના અને દિલ્હી સરકારના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા સાહેબને આજે 18 મહિના જેલમાં નિર્દોષ માણસે વિતાવવા પડ્યા છે. આજે એમને ન્યાયતંત્રે જામીન આપ્યા છે અને એની ખુશીમાં અમે આજે અહીંયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થઈ અને એક ખુશી મનાવી છે કે ન્યાયતંત્ર જ સાચું છે અને ન્યાયતંત્ર ઉપર ખરો ભરોસો છે એ ઉપર આજે ખરા ઉતર્યા છે. આ હાલની ભ્રષ્ટ ભાજપ સરકાર ઈમાનદાર અને સાચા માણસને એન કેન પ્રકારે
કઈ રીતે હેરાન કરવા તેનો આ દાખલો છે. આવનાર સમયમાં હજુ પણ આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી લડશે. ગુજરાત સરકાર અને મોદી સરકાર ભણતરના પાઠ ભણાવવા માટે ખૂબ જ મહેનત કરતા હોવાની મસ્ત મોટી વાત થઈ રહી છે. ત્યારે દાતાર તાલુકામાં અંબાજી નજીકની પાનસા પ્રાથમિક શાળાની શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં રહે છે, તેમ છતાં તેમની નોકરી ચાલુ છે. આવું તો કેવું તો આ શિક્ષણ વિભાગ અને કેમ નથી કરી શકતી આ ભૂતિયા શિક્ષક પર કાર્યવાહી, જેમનું શિક્ષિકા તરીકે નામ તો ભારતમાં ચાલી રહ્યું છે પણ હાલમાં રહે છે વિદેશમાં. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ અંબાજી નજીક આવેલી પાનસા પ્રાથમિક શાળામાં બાળકોના ભણતર સાથે કેટલે ચેડા થઈ રહ્યા છે. આ શાળાની એક શિક્ષિકા કે જેમનું નામ ભાવનાબેન પટેલ છે, તે છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહે છે અને ત્યાંનું ગ્રીન કાર્ડ ધરાવે છે. તેમ છતાં ભારતની આ સરકારી શાળામાં તેમનું નામ શિક્ષક તરીકે બોલતું રહ્યું અને આ અંગે કેટલીય રજૂઆતો વારંવાર થયા બાદ પણ અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. અને આ શિક્ષિકા વર્ષમાં એકવાર દિવાળી સમય આવે છે અને દિવાળી વેકેશનનો પગાર પણ સેટિંગ કરીને લેતા હોય તેવા આક્ષેપ ઇન્ચાર્જ આચાર્ય કર્યા છે. આ શિક્ષિકાની પહોંચ બહુ જ ઉપર હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેથી આ શિક્ષિકા અહીંયા આવે ત્યારે કેજ્યુઅલ રજાઓ પણ ભોગવે છે, દિવાળી વેકેશનનો પગાર પણ લે છે અને બાકી 10 મહિનાના અમેરિકામાં મોજ કરે છે. અને સરકારી ચોપડે ભાવનાબેન પટેલ શિક્ષક તરીકે ફરજ પર દેખાય છે. શું આવી રીતે ભણશે ગુજરાત? શ્રી પાંછા પ્રાથમિક શાળા, હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું. આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક આ શાળા છે. મારે આવે આ સ્કૂલમાં 9 મહિના જેવો ટાઈમ થયો છે. હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે, જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં 1 મહિનો આવે છે. એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એ ગણતરી કરાવવા માટે, અને આ ચાલી બી રહ્યું છે કેટલાય વર્ષોથી. અને બાળકોનું હિત શું? બાળકોને એક શિક્ષકની જરૂર છે, ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે. તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય, કાં તો એમની જગ્યા ખાલી કરે. અને એમને બધું મળી જ ગયું છે. હવે કહેવાનો મતલબ 27માં રિટાયરમેન્ટ થાય છે, તો સમજીને ખાલી કરી દે જગ્યા, કાં તો હાજર થઈ જાય. ત્યારે આ અંગે યે ન્યૂઝ ઇન્ડિયાએ શાળાની મુલાકાત લીધી ત્યારે બાળકોની સ્થિતિ ખરેખર દયનીય હતી. આ બાળકોએ પોતાની શિક્ષિકાના દર્શન કર્યા અને પણ 2 વર્ષ થઈ ચૂક્યા છે. આ બાળકો 3જા ધોરણમાં હતા તે વખતે આ બાળકોને આ શિક્ષિકાને જોયા હતા અને હવે આ બાળકો ધોરણ 5માં અભ્યાસ કરે છે. 5મા ધોરણના મુખ્ય શિક્ષક ક્યાં છે તે બાળકો રાહ જોઈ રહ્યા છે. પ્રાથમિક શાળાનું ભણતર એ પાયાનું ભણતર હોય છે. સરકારની નિષ્ક્રિયતા અને અધિકારીઓની મિલીભગત અધિકારીઓના આંખે પાટા બાંધી ભાવનાબેન પટેલ છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહે છે અને ત્યાંના નાગરિક પણ છે. તેમ છતાં શાળામાં શિક્ષક તરીકે કેવી રીતે નોકરી ચાલી બતાવી શકે? શું આ શાળામાં ક્યારેય ઇન્ફેક્શન થતું નથી કે પછી અધિકારીઓ સાથે પણ ભાવનાબેન પટેલની લાગવગ છે? કારણ કે આ આટલા સમયથી જો શિક્ષક હાજર ન રહે અને અધિકારીઓને ધ્યાનમાં ન આવે તો ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આ અધિકારીઓને ઊભા કરી રહી છે. અધિકારીઓ પર મોટા સવાલો પણ ઊભા હાલ થઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા તારીખ 8થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. જેના અનુસંધાને વાવના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીએસઆઈ વીએસ દેસાઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા હર ઘર તિરંગા અભિયાનને લઈને નાગરિકોને ફ્રીમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.